આમ તો તમે ભારતીય જનતા પાર્ટીમાં હોય, ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તા હોય તો એ પોતાની જાતને એવું સમજી લે છે કે કોઈ પણ કારસ્તાન કરું, કોઈ કારનામું કરું, કોઈ કૌભાંડ કરું તો મારી પાસે પીડો પરવાનો છે. પણ એવું નથી. આપણા રાજ્યમાં હજુ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે અને ભાજપના બંધારણમાં ક્યાંય એવું નથી લખેલું કે તમે ભ્રષ્ટાચાર કરો, કમળિયો ખેસ પહેરો અને છૂટી જાઓ. આજે આ વાત એટલે કરવી છે કે પૂર્વ મંત્રી રમણ વોરાની ખેડૂત અસલી છે કે નકલી, ખાતેદાર અસલી છે કે નકલી, તેને લઈને હવે પ્રમાણપત્રની ખરાઈ કરવા આદેશ અપાયો છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. ખોટા દસ્તાવેજના આધારે ખેડૂત ખાતેદાર બનાવવા મુદ્દે પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરા એ વિવાદમાં ફસાયા છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણ વોરાએ ખોટા દસ્તાવેજ રજૂ કરી અને ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે ખેતીલાયક જમીન ખરીદી હતી. આ મુદ્દો છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે. પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાએ ફરિયાદ કરતા મહેસૂલ વિભાગે આદેશને પગલે હવે રમણ વોરા ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રની ખરાઈ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ જોતા આગામી દિવસોમાં રમણ વોરાની મુશ્કેલીઓ છે તે વધી શકે છે, કારણ કે આખો મામલો છે તે દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો અને એ ઉપરથી પણ રિપોર્ટ મગાવ્યાના સમાચાર છે તે મળી રહ્યા છે. કલેક્ટરના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર જિલ્લાના પાલેજમાં 3 કરોડ રૂપિયામાં જમીન વેચી બિનખેતી કરી દેવાઈ હતી. રમણ વોરાના પુત્રોએ જમીન ખરીદી. ભાજપના દસાડાના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ મુખ્યમંત્રી ઉપરાંત મહેસૂલ સચિવને પણ પત્ર લખીને ફરિયાદ કરી છે. ઈડરના ધારાસભ્ય રમણ વોરાએ ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે સર્વે નંબર 261ની ખેતીલાયક જમીન છે તે ખરીદી હતી. પૂનમભાઈ, હિતેશભાઈ અને રમણભાઈના નામે આ જમીન ખરીદવામાં આવી હતી. તે વખતે રમણ વોરાએ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. તેમાં ભાઈઓના નામ હતા પણ તે ખોટા દર્શાવ્યા હતા તેવો આરોપ છે તે લાગ્યો છે. આ ઉપરાંત પૂનમભાઈએ અને હિતેશભાઈએ પોતાનો હક જતો કર્યો છે તે વાતનો ઉલ્લેખ કરી પત્ની અને પુત્રોના નામે જમીન કરી દીધી હતી તેવી પણ વાત છે તે સામે આવી હતી. અને મહત્વની વાત છે કે આ કૌભાંડ કઈ રીતે થયું, કોને થયું અને આ જમીન વેચી દીધી હતી. બોગસ ખેડૂત ખાતેદારનો વિવાદ ચાલી રહ્યો હતો. તે સમયગાળા દરમિયાન આ જમીન બિનખેતી કરી દેવામાં આવી હતી. આ બિનખેતી જમીન 13.55 કરોડ રૂપિયામાં રમણ વોરાના પુત્ર ભૂષણ વોરા અને સુહાસ વોરાના નામે ખરીદવામાં આવી હતી. વિવાદાસ્પદ જમીન સરકારની ન થાય અને મૂળ માલિકને પરત કરવામાં આવે તે પહેલા જ રમણ વોરાએ આખો ખેલ કરી નાખ્યો હતો અને આ ખેતીલાયક જમીન ખરીદી. બોગસ ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રના આધારે રમણ વોરાએ પોતાના મત વિસ્તાર ઈડર શહેરની નજીક દાવડામાં પણ જમીન ખરીદી હતી. આમ ભાજપના પૂર્વ ધારાસભ્યએ ફરિયાદ કરતા રાજ્યના મહેસૂલ વિભાગે ગાંધીનગર કલેક્ટરને તપાસ કરવા આદેશ કર્યો છે, જેથી બોગસ ખેડૂત ખાતેદાર બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા માટે મુશ્કેલીઓ છે તે હવે ઊભી થઈ છે. તમને શું લાગે છે આખી ઘટનાક્રમમાં કે આ કૌભાંડ છે કે બીજું કાંઈ? કારણ કે ગાંધીનગરમાં જિલ્લામાં 62 જેટલા બોગસ ખેડૂત ખાતેદાર બન્યા, 10 કરોડનો દંડ પણ વસૂલાયો, પરંતુ હવે સમગ્ર મામલે રમણ વોરા પર કાર્યવાહી થશે કે નહીં? આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. નમસ્કાર.